આખા ગામની અંદર લગભગ આ વર્ષોથી ડ્રેનેજ કામ ચાલે છે, બધે સર્વે થઈ ગયા, પાઇપો લાઈનો નખાઈ ગઈ, અમારે ત્યાં સર્વે બી નથી થયું અને પાઇપલાઇન બી આવી નથી. અમારા અહીંયા ભૂગર્ભ ગટરનું કશું જ કામ થયું નથી. જે રિક્ષા ફરી ગઈ છે કે તમે કનેક્શન આમાં જોડાઈ દો, પણ તો અમારે કેવી રીતના જોડાવાના? ચેમ્બરો એમ પણ જોડાયા વગર જ ઉભરાઈ ગયા છે, તો એનો નિકાલ પણ કરવામાં આવતો નથી. આ છે ગોધરાના રહીશો. તેમની સમસ્યા છે ભૂગર્ભ ગટરની. શહેરને ગંદકીને મુક્ત કરવા માટે ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવી. સ્થાનિકોને ગંદકીથી મુક્તિ મળવાની આશા પણ જાગી, પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. ગટર નાખવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાઈ, પરંતુ ગોધરામાં ગોકળ ગાયની ગતિએ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. 2012 થી શરૂ થયેલું કામ 7 વર્ષે પણ પૂર્ણ નથી થયું અને 2 એજન્સીઓ હજી અડધા શહેરમાં ગટરના પાઇપ નાખવાનું કામ કરી શકી છે, જે કારણે લોકોની મુશ્કેલી દૂર થવાને બદલે વધી રહી છે. જુઓ આ દ્રશ્યો. તો જે વિસ્તારોમાં ગટરનું કામ પૂર્ણ થયું છે ત્યાં પણ હજુ ગંદકી દૂર નથી થઈ. લોકોની સમસ્યા ઘટવાને બદલે વધી છે. ચેમ્બર બનાવ્યા વગર જ ગટરનું કામ થતા એક મોટા ચેમ્બરમાંથી ગટરનું પાણી દરરોજ બહાર આવે છે. એજન્સીઓની અણાવડતના પગલે ગટરની લાઇન દરરોજ ચોકઅપ થવાથી ચેમ્બરો ઉભરાતી રહે છે. રોડ પર ગટરનું પાણી વહેતું રહે છે, જે કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિ સર્જાઈ છે. આ અંગે નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો નિકાલ નથી આવ્યો. લોકો કનેક્શનો જોઈન્ટ કરે એ પહેલાં તો લોકોના ઘરની અંદર પાણી ભરાવા માંડ્યું. લેવલ મેવલ બધું વ્યવસ્થિત થયેલું નથી અને લગભગ મારા વોર્ડની અંદર ઘણી જગ્યાએ ઓવર ફ્લો થઈ અને રોડ પર પાણીનો નીકળે છે અને ગંદકી થાય છે. અનેક વખત અમે લેખિત મૌખિક જે તે વિભાગને જીયુડીસીને અનેક વખત રજૂઆતો કરેલ છે, પણ પરિસ્થિતિમાં કંઈ ફેર પડતો નથી. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. નવાઈની વાત તો એ છે કે 125 કરોડ રૂપિયાની ગટર યોજનાનું કામ હજુ બાકી છે, છતાં નગરપાલિકાએ સબ સલામતના દાવા કરીને કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર રાજ્ય સરકારને મોકલી દીધું, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જીયુડીસી દ્વારા 2 એજન્સીઓને નિયુક્ત કરેલી ભાગ 1 અને ભાગ 2. ભાગ 1ની અંદર ગુજરાત કન્સ્ટ્રક્શન અને ભાગ 2માં પીસ નેહલ. આ બંને એજન્સી તરફથી ભૂગર્ભ ગટરની સોંપવામાં આવેલી કામગીરી પૂર્ણ થયેલ છે. પમ્પિંગ સ્ટેશનો ચાલુ થયેલ છે. નગરપાલિકા ગોધરા અને એજન્સી બંનેના સંયુક્ત સાહસથી પ્રચાર પ્રસાર ચાલે છે. હજુ તો 2012માં શરૂ થયેલા ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થવાના કોઈ એંધાણ દેખાતા નથી. ત્યાં રાજ્ય સરકારે ભૂગર્ભ ગટર યોજના માટે જ પરંતુ અમૃત યોજના અંતર્ગત વધુ 10 કરોડ રૂપિયાની નવી ગ્રાન્ટ પણ મંજૂર કરી દીધી છે. આમાં યોજના પાછળ રાજ્ય સરકાર અને પાલિકા લોકોના કરોડો રૂપિયાનો માત્ર ને માત્ર વેડફાટ કરી રહી છે અને ભૂગર્ભ ગટરનું કામ ભૂગર્ભમાં જ હોય તેવા હાલ સર્જાયા છે. હવે ગટરનું કામ ક્યારે પૂર્ણ થશે તે મોટો સવાલ છે. નિકુંજ પટેલ, TV9 ગોધરા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.